બે પ્રોબ્લેમ બહુ વધારે જોવા મળે છે. એક છે બેક પેન અને એક છે નેક પેન. અત્યારના સમયમાં સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ, કન્ટિન્યુઅસ મોબાઈલ સ્ક્રોલિંગ, કન્ટિન્યુઅસ ટીવી વોચિંગ, કન્ટિન્યુઅસ લેપટોપ સ્ક્રોલ કરવું, આ બધા રીઝન્સના લીધે નેક પેન અને બેક પેન આવતા હોય. એવી કઈ કોમન 3 પ્રોબ્લેમ છે જે તમને હાઈએસ્ટ દેખાય છે? તમારી બોડીમાં જે જોઈન્ટ્સ છે એના પેઇન છે, તો પેઇનમાં બેસ્ટ શું છે? આરામ કરવો કે પછી મૂવમેન્ટ કરવી? તો રેસ્ટ એ સોલ્યુશન નથી. એના માટે તમારે ફરીથી મસલને ટ્રેન કરવું જ પડશે. જમવા કઈ રીતે બેસવું જોઈએ? અન્ટિલ અનલેસ તમને કોઈ પ્રોબ્લેમ નથી તમારા ની જોઈન્ટ્સમાં, હિપ જોઈન્ટ્સમાં કે બેકમાં, હું એડવાઇસ કરું કે નીચે પલાઠી વાળીને જ બેસવું જોઈએ. તો જીમમાં એક ફેમસ કોટ છે પેલું, નો પેઇન નો ગેઇન. આ એક મિથ છે કે નો પેન નો ગેઇન. જ્યારે પેન આવે ત્યારે તમારી બોડી તમને કહે છે કે બસ આ તમારી લિમિટ છે, તો યુ હેવ ટુ સ્ટોપ. પ્રેગ્નન્સીમાં ફિઝિયોથેરાપી કેટલું ઇમ્પોર્ટન્ટ છે? મોસ્ટ કોમન ફેક્ટર. મને પીસીઓએસ છે ને એટલે મારાથી પ્રેગ્નન્સી કન્સીવ નહીં થાય એવું માની જ લેવાનું કે મને ઇરેગ્યુલર સાયકલ છે એટલે મને પીસીઓએસ હશે જ. પણ ઇરેગ્યુલર સાયકલ હોય તો પીસીઓએસ હોય જ એવું જરૂરી નથી. ઘણા એવું ડિમાન્ડ કરતા હોય છે કે મારે 1 મહિનામાં 5 કિલો 10 કિલોનું વેટ ઉતારી દેવું છે. એ કોન્સેપ્ટ જ એઝ અ ફ્લોપ છે. ઓછું ખાવું અને ન્યુટ્રિશન વાળું ખાવું બંનેમાં બહુ ડિફરન્સ છે. ઇટ્સ નોટ કે તમારા બેબીનું વેટ કેટલું છે એ મેટર કરે છે, તમારું બેબી હેલ્ધી કેટલું છે એ વધારે મેટર કરે છે. તમને જ જો ડાયાબિટીસ અને બીપી હશે તો તમારા બેબીને આવવાનું જ છે. તો જે વેઇટ લોસની જર્ની છે કે સૌથી પહેલાં તો કઈ એવી 2 કે 3 વસ્તુ છે જેને ટોટલી એને કટ કરી દેવી જોઈએ? તમે ગોળ લો, ખાંડ લો, સ્ટીવિયા લો કે પેલી બ્લેક જેગરી આવે છે, કાળો ગોળ, બધું સેમ જ કેટેગરીમાં આવે. ઇવન સ્ટીવિયા પાવડર પણ. સ્ટીવિયા પાવડર પણ એ આપણા માટે બન્યું જ નથી. એ આપણા માટે બન્યું જ નથી. સ્ટીવિયા અહીંયાનું છે જ નહીં.